नमस्कार दर्शक मित्रों, आपनी સાથે હું ભગવતી વિશાવડિયા अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। કાલે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરાશે। પ્રજાસત્તાક દિવસ પૂર્વે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યના સુરક્ષાકર્મીની મેડલ આપી પસંદગી કરાઈ। સુરેન્દ્રનગરના ખંભાળિયા ગામે ગેરકાયદેસર ધમધમતી કોલસાની ખાણમાં ભેખડ ખસી પડતા 4ના મોત। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। આવતીકાલે દેશભરમાં આન બાન અને શાન સાથે તિરંગો લહેરાશે। 140 કરોડ ભારતીયો કાલે 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરશે। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે માત્ર રાજધાની ગાંધીનગર ખાતે કરવાને બદલે રાજ્યના અલગ અલગ શહેરોમાં કરવાની પરંપરા શરૂ કરી હતી, જે આજે પણ યથાવત છે। પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે જૂનાગઢમાં થવા જઈ રહી છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે જૂનાગઢ ખાતે એટ હોમ કાર્યક્રમ યોજાશે। આવતીકાલે દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે। અંગ્રેજોની ગુલામીમાંથી ભારત 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો હતો। 15મી ઓગસ્ટની ઉજવણી સ્વાતંત્ર્ય દિવસ તરીકે કરવામાં આવી હતી। ભારતનું પોતાનું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું। 26મી જાન્યુઆરીની ઉજવણી પ્રજાસત્તાક પર્વ તરીકે કરવામાં આવે છે। આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશવાસીઓને સંબોધન કરશે। આવતીકાલે પ્રજાસત્તાક દિનની ઉજવણી થવાની છે, ત્યારે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતના 5 આઈપીએસ ઓફિસર સહિત અનેક પોલીસમેનને મેડલ મળ્યા છે। વાત કરીએ તો વડાપ્રધાનની સલામતી વ્યવસ્થા સંભાળતા એસપીજીમાં ફરજ બજાવતા ગુજરાતના આઈપીએસ અધિકારી રાજીવ રંજન ભગતને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરવામાં આવ્યો છે। તે ઉપરાંત અમદાવાદ ટ્રાફિકના એડિશનલ પોલીસ કમિશનર નરેન્દ્ર ચૌધરી, બીએસએફના ડીઆઈજી મનિંદર પવાર અને સીબીઆઈમાંથી ડેપ્યુટેશન પરત ફરેલા ગુજરાત કેડરના રાઘવેન્દ્ર વત્સને પ્રેસિડેન્ટ મેડલ આપવામાં આવ્યો છે। પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા ગૃહ મંત્રાલય દ્વારા સુરક્ષા કર્મચારીઓને એનાયત કરવામાં આવતા વીરતા પુરસ્કારોના નામ અંગેની પણ જાહેરાત કરવામાં આવી છે। તે ઉપરાંત સેવાચંદ્રકોના નામની જાહેરાત પણ કરાઈ છે। આજે એટલે કે ગુરુવારે આ અંગેની માહિતી બહાર પાડવામાં આવી છે। સુરક્ષા કર્મચારીઓને સેવાઓ માટે સન્માનિત કરવામાં આવશે અને મહત્વનું એ છે કે જેમના નામની જાહેરાત કરવામાં આવી છે તેમાં ફાયર સર્વિસ, પોલીસ કર્મી, હોમગાર્ડ તેમજ સિવિલ ડિફેન્સ સર્વિસ આપનાર કર્મીઓનો સમાવેશ થાય છે। સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર ગેરકાયદેસર ધમધમતી ખાણ અને ખનિજ ચોરીની ફરિયાદો ઉઠતી હોય છે। સ્થાનિક તંત્રની મીઠી નજર અથવા તો બાજ નજર બહાર ધમધમતા ખનિજ ચોરીમાં અવારનવાર દુર્ઘટનાઓ પણ બનતી હોય છે, ત્યારે આવી ઘટનાઓમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે। આ ગેરકાયદેસર ખાણમાં 4 શ્રમિકોના મોત નીપજ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે। મૂળી તાલુકાના ખંભાળિયા ગામ ખાતે ધમધમતી કોલસાની ગેરકાયદેસર ખાણમાં ભેખડ ખસી પડતા 4 શ્રમિકોના મોત નીપજ્યા છે। રાજકોટ મધ્યસ્થ જેલમાં કર્મચારીઓ અને બંદીવાનો માટે સીપીઆર તાલીમ અંગેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 જેટલા જેલ કર્મચારીઓ અને 100 જેટલા પાકા કામના કેદીઓને નિષ્ણાંત તબીબો દ્વારા સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી। વધતા જતા હાર્ટ એટેકના બનાવોને ધ્યાને રાખીને રાજકોટ મધ્યસ્થ જેલ તંત્ર દ્વારા સીપીઆર તાલીમ અંગેનો કેમ્પ યોજવામાં આવ્યો, જે હેઠળ નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા જેલ કેમ્પસમાં જરૂરી સાધનો સાથે રાખીને સીપીઆર તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમ કેમ્પમાં જેલ તંત્રના આશરે 150 જેટલા કર્મચારીઓ અને 100 જેટલા બંદીવાનોને હૃદય સંબંધિત પડી જવાના કિસ્સામાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સીપીઆરની સચોટ પદ્ધતિથી સમજણ પૂરી પાડવામાં આવી હતી। આજે અમે સીપીઆર કે કોલ્સ કમ્પ્રેશન ઓનલી લાઈફ સપોર્ટની ટ્રેનિંગ દેવા માટે આપણા જેલના સ્ટાફ અને જે કેદી વહી છે, કારણ કે આ એક નાની એક ટ્રેનિંગ છે, એનાથી કોઈ પણનો જીવન તમે બચાવી શકો છો। કાલે એ ઘટના આ બની જેમાં એક હરિભાઈ કરીને કેદી એક્સપાયર થઈ ગયા। જો કદાચ કોઈ સીપીઆર દેવાવાળો હોય તો કદાચ એ બચી ગયા હોય। मैं એમ કહું કે જો 100 में तो एक ही बचे कि 1000 में तो एक बचे, तो ये जीवन अमूल्य है। तो એટલા અમે ટ્રેનિંગ દેવા આવ્યા હતા અને અમે બહુ સહકાર બધાનો મળ્યો અને અમે સારી રીતે ટ્રેનિંગ આપી શક્યા છે। બધું અમારા જો મેનિક્વિન્સને બધું લઈને આવ્યા હતા અને બધાને ટ્રેનિંગ અપાણી છે અને બધા મને લાગે કે કોઈને ક્યારે ને ક્યારે કામ લાગશે। હાલમાં આપણે મીડિયામાં અવારનવાર વર્તમાનપત્રમાં અને મીડિયામાં જોતા હોય છે કે અચાનક જ કોઈ માણસ રસ્તામાંથી ઢળી પડે છે, કોઈ યુવાન વિદ્યાર્થી ઢળી પડે છે, કોઈ આધેડ ઢળી પડે છે। તો હાલમાં જે હાર્ટ એટેકના બનાવની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થયો છે, તો માણસ જાણતો હોય અને પોલીસ સ્ટાફ તો યુનિફોર્મ ઇમરજન્સી સર્વિસ સાથે જોડાયેલો છે, તો મોકા ઉપર આપણે હાજર હોઈએ આપણે કોઈનું જીવન બચાવી શકીએ। એ માટે અમારા ડીજીપી સાહેબ શ્રી કેએલ રાવ સાહેબ, અમારા જેલ એસપી સાહેબ શ્રી સીએમ વર્મા સાહેબના આદેશથી અને પીડીયુ રાજકોટના સહયોગથી આજે આ
CPR તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સફળતાપૂર્વક બધાએ ભાગ લીધો છે અને બધાને ખૂબ જ જાણકારી પ્રાપ્ત થઈ છે. આશરે 150 જેટલા અમારો સ્ટાફ અને 100 જેટલા બંદીવાનો ટોટલ 200 થી 250 માણસને તાલીમ આપવામાં આવી છે. સૌરાષ્ટ્રની અગ્રણી પ્લેક્સસ મેડકેર સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ લોકોના હૃદયની સંભાળ લઈ રહી છે, ત્યારે હાર્ટ એટેકના હાહાકારને રોક લગાવવા પ્લેક્સસ હોસ્પિટલ દ્વારા પ્લેક્સસ સંજીવની કાર્ડિયાક કિટનું ડોક્ટર દિનેશ રાજ, ડોક્ટર અમિત રાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્લેક્સસ સંજીવની કાર્ડિયાક કિટના વિતરણ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં 700 થી વધુ કિટનું વિતરણ કરાયું હતું. પ્લેક્સસ સંજીવની કાર્ડિયાક કિટનું ઉપયોગની વિસ્તારપૂર્વકની માહિતી કાર્યક્રમમાં પ્લેક્સસ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા પૂરી પાડવામાં આવી હતી. ડોક્ટર હેમંત કુમાર, પ્લેક્સસ મેડકેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજકોટ, મેડિકલ ડાયરેક્ટર, આ બધાને બહુ સ્વાગત કરીએ છીએ. આ હોસ્પિટલ આપણે જનતાની સેવામાં કાર્યરત છે અને ગયા 8 મહિનાથી અમે આ ઉપલબ્ધિ એક જાતના આ સમાજની સેવા કરવાનો મોકો મળ્યો છે. આપણે આ જે કિટ અત્યારે સંજીવની પ્લેક્સસ સંજીવની કાર્ડિયાક કિટ જે અમને વિમોચન કર્યું છે, આ હાર્ટ એટેકના એટલા વધતા કેસીસ જે આપણે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં થાય છે, આપણે ઇન્ડિયામાં વધારે છે, એના કરતાં ગુજરાતમાં એનું પ્રમાણ બહુ વધારે છે અને 30% ગયા 6 મહિનામાં કે 1 વર્ષમાં 30% એનું પ્રમાણ બહુ વધી ગયું છે. અત્યારે 18 વર્ષથી 19 વર્ષના છોકરાઓમાં હાર્ટ એટેકની સ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે અને આ સ્થિતિને આપણે કંટ્રોલમાં કરવા માટે કે દર્દી આ કિટનું સેવન કરે, તાત્કાલિક જ્યારે એને છાતીમાં દુખાવ થાય, પરસીરો વળે, ગભરામણ થાય, શ્વાસ ચડે, એવું કંઈ એને લાગે કે આ એને હૃદયનું કંઈ હુમલો છે, તો તાત્કાલિક આ 5 કિટ એને ખિસ્સામાં રાખવાની, પર્સમાં રાખવાની કે ગમે ક્યાં કોશિકાને નીચે રાખવાની. તાત્કાલિક એને પાણી સાથે પી લેવાની અને સૂઈ જવાનું. હલનચલન નહીં કરવાની, ક્યાંય ઊભા નહીં રહેવાનું, તરત એને સૂઈ જવાનું અને ડૉક્ટરને સંપર્ક કરવાનો, એમ્બ્યુલન્સ બોલાવવાની, નજીકમાં જે કોઈ હોસ્પિટલ ત્યાં જઈ અને એને આગળની કાર્યવાહી પૂરી કરવાની. એનએસએ ઉમ્મીદ છે કે ઓછામાં ઓછા 90% દર્દી બચી જશે અને હોસ્પિટલમાં ટાઈમસર પહોંચી જશે. એને બાબત ડૉક્ટર દિનેશ અને ડૉક્ટર નિકુંજ, જે અમારા ચીફ કાર્ડિયોલોજિસ્ટ છે, ડૉક્ટર દિનેશ રાજ અને ડૉક્ટર નિકુંજ કોટેચા, આ થોડી માહિતી આપશે. મારું નામ ડૉક્ટર નિકુંજ કોટેચા છે. હું પ્લેક્સસ મેડકેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજિસ્ટ છું. આજ રોજ અમે પ્લેક્સસ સંજીવની કાર્ડિયાક કિટનું વિમોચન કરેલું છે. આ કિટ તાજેતરની અંદર જે હૃદયરોગના દર્દીઓ, ખાસ કરીને યુવા વર્ગની અંદર જે હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે, એના અનુસંધાનમાં કરેલું છે. આ કિટની અંદર બેઝિકલી સાયન્ટિફિક લેંગ્વેજમાં કહીએ તો લોડિંગ ડોઝ જે અમે કહીએ એનું દવાઓ બધી આપેલી છે, જેની અંદર એસ્પિરિન, ક્લોપિડોગ્રિલ અને 2 દવાઓ છે જે લોહી પાતળું કરવા માટેની દવા છે અને એટ્રોવાસ્ટેટિન જે કોલેસ્ટ્રોલની દવા છે, જે લોડિંગ ડોઝ તરીકે કામ કરે છે. અને જો સમયસર આપણે પેશન્ટ અથવા દર્દી જો એને સમયસર લઈ લઈએ તો ઘણી વખત હાર્ટ એટેકને અટકાવી પણ શકીએ છીએ. સર, તમને કેટલો સમય લાગ્યો રિસર્ચ કેવી રીતના કર્યો કે આ 5 ટીકડી દેવાની હિતાવ રહે? આ રિસર્ચ છે એ સાયન્ટિફિકલી અવેલેબલ છે અને અમે ડિસાઇડ કર્યું કે લોકોને આની અવેરનેસ નથી હોતી. ઘણી વખત હોસ્પિટલે પહોંચતા ઘણો સમય જતો રહેતો હોય છે, 4 કલાક 5 કલાક અલગ સમય જતો રહેતો હોય છે. જો પેશન્ટને અમે આ કિટ આપી દઈએ તો પેશન્ટ પાસે જો કિટ હોય ને જેવો છાતીમાં દુખાવો ઉપડે અને તરત જો તાત્કાલિક ધોરણે દર્દી આ કિટ લઈ લે તો આપણે હાર્ટ એટેકને અટકાવી પણ શકીએ છીએ. સર, એક પોસિબલ તો આ ખોલી અને પહેલાં કઈ દવા દેવી તે સ્ટેપ બાય સ્ટેપ બતાવી આપો. આની અંદર જે છે એ આ ક્લેવિક્સ એટલે આ લોહી પાતળું કરવાની દવા છે અને આ કોલેસ્ટ્રોલની દવા છે. ટોટલ આની અંદર 5 ગોળીઓ આવે છે. આ 5 ગોળીઓ ખોલીને એક સાથે પાણી સાથે લઈ લેવાની હોય છે. પેશન્ટ આ ગોળી તરત લઈ અને આરામ કરે ને મીનવેલ એના સગા અથવા તો કોઈ પણ બીજા નજીકના રિલેટિવ અવેલેબલ હોય તો એ હોસ્પિટલને કોલ કરી એમ્બ્યુલન્સ બોલાવીને તુરંત જે નજીકની હોસ્પિટલ હોય છે ત્યાં જતું રહેવાનું હોય છે. આજકાલ આપણે યુવા વર્ગની અંદર જોઈએ તો ઘણા બધા કારણ છે, ખાસ કરીને અમે જે ઓબ્ઝર્વ કરેલું છે તે કે યુવા ખાસ કરીને 30 થી 40 વર્ષના યુવા વર્ગની અંદર બ્લડ પ્રેશર, ડાયાબિટીસ એ અનડિટેક્ટેડ હોય છે. જે લોકો પોતાનું હેલ્થ ચેકઅપ નથી કરાવતા હોતા એને કારણે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ અનડિટેક્ટેડ જાય છે. પ્લસ
થોડું આજે 21મી સદીમાં મેન્ટલ સ્ટ્રેસ પણ ઘણો વધી ગયો છે અને લેક ઓફ સ્લીપ, પૂરતી નિંદર ના કરી હોય અને મેન્ટલ સ્ટ્રેસ, આ બધા ફેક્ટરો અને પ્લસમાં જે રિસ્ક ફેક્ટર છે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જે ડિટેક્ટ ના થયું હોય એને કારણે અચાનકથી આ બધા હાર્ટ એટેકની શક્યતા વધતી જાય છે. ખાસ કરીને જ્યારે દર્દી, કોઈ પણ દર્દીને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડે, આ દુખાવાની સાથે સાથે પરસેવો વળી જાય, ડાબા હાથમાં દુખાવો થાય, ગભરામણ જેવું લાગતું હોય, એવા દર્દીઓએ ખાસ કરીને આ ટેબ્લેટ લઈ લેવી જોઈએ અને ટેબ્લેટ લઈ અને તુરંત હોસ્પિટલ જે નજીકમાં અવેલેબલ હોય ત્યાં સંપર્ક કરવો જોઈએ. એનું કારણ શું છે કે આ એક તમાકુ. જામનગર જિલ્લા કલેક્ટર BS શાહને મોડી રાતે નોર્મલ હાર્ટ એટેક આવ્યો હતો, જેને લઈ તાત્કાલિક ધોરણે BS શાહને સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. DN અધિક્ષક અને મેડિસિન વિભાગની ટીમ તુરંત હોસ્પિટલ પહોંચી સઘન સારવાર આપી હતી. તબીબના જણાવ્યા અનુસાર હાલ કલેક્ટર શાહ ખતરાથી બહાર અને તબિયત સ્થિર હાલતમાં છે. હાલ વધુ દેખરેખ માટે ICUમાં રખાયા છે. જીજી હોસ્પિટલ જામનગર ખાતે ગઈ રાતે આપણે કલેક્ટર શ્રી શાહ સાહેબ છાતીમાં માઇનર દુખાવો ને બ્લડ પ્રેશર સાથે એડમિટ થયા હતા. એમને માઇનર એટેકની તકલીફ છે. તમામ સારવાર જે છે જીજી હોસ્પિટલ ખાતે કાર્ડિયોલોજિસ્ટને સાથે રાખીને આપવામાં આવી. હાલ એમની પરિસ્થિતિ એકદમ સ્થિર છે. આશરે 1:30 થી 2 વાગ્યા વચ્ચેનું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મંગળવાર 23 જાન્યુઆરીના રોજ મેનેજમેન્ટ બોર્ડની નિમણૂક કરવામાં આવી હતી. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકના અમલીકરણ સાથે યુનિવર્સિટીએ મંગળવારે બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરી હતી, જેમાં પ્રતિનિધિ તરીકે વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંચાલક ગણેશ બિરારી અને વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે કપરાણાના કિરણ ભોયાણી નિમણૂક કરી હતી. આ સાથે જ વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે નવસારીના અરુંધતી દેસાઈ અને કોલેજ મેનેજમેન્ટ પ્રતિનિધિ તરીકે અમિત ગજ્જરની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ 24 કલાકના સમય બાદ જ 2 બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્યોએ રાજીનામા આપ્યા છે. આ બંને ખાલી જગ્યા પર અન્ય સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની અંદર આદરણીય શ્રી બિરારીભાઈ અને આદરણીય શ્રી કિરણભાઈ ભોયેજીની નિમણૂક કરવામાં આવી હતી. તેઓએ ઈમેલ દ્વારા વ્યક્તિગત કારણોસર ધરીને તેમણે ઈમેલથી રાજીનામા મોકલી આપ્યા હતા અને એમના જગ્યાએ મેનેજમેન્ટના પ્રતિનિધિ તરીકે આદરણીય શ્રી અમિત ગજ્જરજી અને વિદ્યાર્થીઓમાંથી બેન શ્રી અરુંધતી દેસાઈની નિમણૂક પણ કરી દેવામાં આવી છે અને એનું નોટિફિકેશન પણ જારી કરી દેવામાં આવે છે. એક કારણ શું? આજે 60 વર્ષ પછી જ્યારે બોર્ડ ઓફ મેનેજમેન્ટની જે રચના થઈ છે ત્યારે એના ઘણા બધા કાયદાકીય પ્રવિધિઓ અંદર ખૂબ છે. એ કાયદા પ્રવિધિઓની અંદર દરેકની અલગ અલગ પ્રકારની જે રચનાઓ છે એની રચનાઓને અભ્યાસ કરવાનો હજુ બાકી હોવાથી એવું હોઈ શકે કે એ બંને આદરણીય મિત્રોએ પોતાના વ્યક્તિગત કારણોસર રાજીનામું અમને મોકલી આપવામાં આવ્યું હોય. આગામી 2024ની લોકસભાની ચૂંટણી પ્રચારના પ્રારંભ અંતર્ગત ભાજપ દ્વારા સમગ્ર ભારતમાં વોલ પેઇન્ટિંગ અભિયાન શુભારંભ કરવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા લુણાવાડા નગરમાં વિવિધ વિસ્તારમાં અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ફરી એકવાર મોદી સરકાર અને અબકી બાર 400 કે પાર સૂત્રોને ભીત પર ચિત્રણ કરી અને જિલ્લામાં પણ દરેક બૂથ ઉપર આગામી દિવસોમાં આ સૂત્રો વોલ પેઇન્ટિંગ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રીઓ રાવજી પટેલ, પ્રદીપસિંહ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસાની સરપીટી સાયન્સ કોલેજે રાજ્ય અને દેશ લેવલે ગૌરવ અપાવ્યું છે. ઇન્દોર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય વિજ્ઞાન પ્રદર્શનમાં વર્કિંગ સાયન્સ મોડલ્સમાં દેશમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. IPSA એકેડમી અને ઇન્દોર અને IAPTRC મધ્યપ્રદેશ આયોજિત રાષ્ટ્રીય વિજ્ઞાન પ્રદર્શનમાં ગુજરાત રાજ્યની ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત સરપીટી સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ ટેલિસ્કોપના શ્રેષ્ઠ મોડેલ રજૂ કરી નેશનલ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સરપીટીસી સાયન્સ કોલેજના પાર્થ મહેતા, અક્ષેશ પ્રજાપતિની ટીમે પ્રોફેસર ગિરીશ વેકરિયાના માર્ગદર્શન હેઠળ નેશનલ હરીફાઈમાં ભાગ લીધો હતો, જેમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને સમગ્ર ટીમે કોલેજ અને જિલ્લા અને રાજ્યનું નામ દેશ લેવલે ઝળહળતું કર્યું છે. હું પાર્થ મહેતા, આ અક્ષેશ પ્રજાપતિ છે. અમે નેશનલ સાયન્સ એક્ઝિબિશન ઇન્દોરની અંદર પાર્ટિસિપેટ કરેલો. એની અંદર 50થી વધારે કોલેજોએ ભાગ લીધેલો. એમાં અમારો ફર્સ્ટ નંબર આવેલો છે અને તે બદલ હું સરપીટી સાયન્સ કોલેજ મોડાસા પ્રિન્સિપલ શ્રી અને અમારા ગાઈડ વેકરિયા સરનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમે જે મોડલ રજૂ કર્યા હતા એ બહુ જ ઓછા ખર્ચે રજૂ કર્યા હતા અને તે
બજારમાં મળતા બહુ જ મોંઘા મોડલ કરતાં સારા હતા અને તે આવનાર નિરીક્ષકોને બહુ જ ગમ્યા હતા અને તે મોડલ બદલ અમને 21,000 રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું અને તેથી હું નવીનચંદ્ર આર મોદી, પ્રમુખ શ્રી મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, આજ રોજ આ કેમ્પસમાં સર પીટી સાયન્સ કોલેજ તેમજ શ્રી એમ કે શાહ લાઠીવાડા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા SSIP સેન્ટરના ઉપક્રમે ડૉક્ટર શ્રી વેકરિયા સાહેબ, ડૉક્ટર શ્રી વિદ્યા સાહેબના સહકાર ગાઈડન્સ નીચે ઇનોવેશન કાર્યક્રમ હેઠળ IPS ઇન્દોર એકેડેમી દ્વારા સમગ્ર ભારત દેશ માટેની કોમ્પિટિશન રાખવામાં આવેલી. તે કોમ્પિટિશનમાં સમગ્ર ભારત દેશમાંથી 50 ઉપરાંત કોલેજોએ ભાગ લીધેલો, જે પૈકી ગુજરાતમાંથી ફક્ત અરવલ્લી જિલ્લાની આ કેમ્પસની 2 કોલેજના 6 વિદ્યાર્થીઓએ 3 પ્રોજેક્ટ રજૂ કરેલા. તે 3 પ્રોજેક્ટ પૈકી ટેલિસ્કોપ માટેનો લેટેસ્ટ ઇનોવેટિવ શ્રી HL પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગર્ભાશયના કેન્સરના રસીકરણનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનું આયોજન કુંડારિયા કેન્સર ફાઉન્ડેશન રાજકોટ અને લોક કલ્યાણ ટ્રસ્ટ ભાયાવદર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્સર વિશેની જાગૃતિ અંગે સરસ સમજણ આપવામાં આવી હતી. લગભગ 700 જેટલી દીકરીઓને ફ્રી રસીકરણ પણ કરવામાં આવ્યું હતું અને 900 જેટલી દીકરીઓને હિમોગ્લોબિન ચેક કરી દવા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં BT શવાણી હોસ્પિટલ અને USA અશ્વિન ઝાવિયા વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા. હું રિદ્ધિ ચલ્લુ. અમે લોકો સૌરાષ્ટ્ર સર્વોદય સેવા ટ્રસ્ટ એટલે કે કોટેજ હોસ્પિટલમાં કેન્સર પ્રિવેન્શનનો અભિયાન ચાલુ છે. તો આપણે હેમંતભાઈ ટાંક કરીને છે, જે અત્યારે USA છે, એના વાઈફને બ્રેસ્ટ કેન્સર હતું. પોતે 14 જણા ફેમિલી ડૉક્ટર હતા, છતાં પણ એ બચાવી શક્યા નહીં. તો એણે એમ કીધું કે તમારી છેલ્લી ઈચ્છા શું છે એ અમને કહો. ત્યારે એના વાઈફે એમ કીધું કે મારી છેલ્લી ઈચ્છા એ છે કે હું જે રોગમાંથી પીડાની છું એ રોગમાંથી મારા ભારત દેશની અથવા તો મારા ઉપલેટાના વતની અથવા તો ઉપલેટા આજુબાજુમાં રહેતા કોઈ પણ વતની આ રોગથી પીડાવી ના જોઈ, એવું તમે કંઈક કરો. એની યાદગારીમાં આપણે અહીંયા મેમોગ્રાફી મશીન, પેપ્સનિયર ટેસ્ટ, BMD ટેસ્ટ, ત્યાર પછી આવે છે કે ઓરલ કેન્સર ચેકઅપ, જે આપણે કુંડારિયા ફાઉન્ડેશન ડિવિઝન ઓફ રાજકોટ તરફથી. અસ્મિતા, કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન ઓફ ડિવિઝન કેન્સર સોસાયટીમાંથી આવું છું. અમે લોકો કેમ્પ અવેરનેસનું કામ કરીએ છીએ, લોકોમાં જાગૃતતા ફેલાવીએ છીએ. આજ સુધીમાં અમે 8,000થી વધારે દીકરીઓને વેક્સિનેશન કર્યું છે અને 5,000થી વધારે લેડીઝનું મેમોગ્રાફી અને 4,000થી વધારે પેપ ટેસ્ટ કરેલા છે. અહીંયા આજે ભાયાવદરમાં 500થી વધારે દીકરીઓને ફ્રીમાં વેક્સિનેશન કરેલું છે. આવા વેક્સિનેશનના કેમ્પ અમે અવારનવાર કરીએ છીએ અને ફ્રીમાં વેક્સિનેશન આપીએ છીએ. આર્થિક રીતે નબળા વર્ગને પણ અમારા ફાઉન્ડેશન દ્વારા ફ્રીમાં વેક્સિન પ્રોવાઈડ કરવામાં આવે છે. મહીસાગર સંતરામપુર તાલુકાના ભોમાનંદન વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની ભાઈઓની ખોખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહીસાગર જિલ્લાના 6 તાલુકામાં તાલુકા કક્ષાએ વિજેતા થયેલ પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ 36 ટીમોએ ભાગ લીધો હતો. ભોમાનંદ વિદ્યાલય નાની સરસણ ખાતે અંડર 14 અને અંડર 17 અને ઓપન 1 ગ્રુપના સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જ્યારે મહીસાગર જિલ્લાના વ્યાયામ શિક્ષકો અને જિલ્લા કન્વીનર અને ભોમાનંદ વિદ્યાલય નાની સરસણના આચાર્ય દ્વારા સુંદર અને સુચારું આયોજન કરવામાં આવ્યું હતું. સંતરામપુર તાલુકાના ભોમાનંદ વિદ્યાલય નાની સરસણ ખાતે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં, ખેલ મહાકુંભ 2નું આયોજન કરવામાં આવેલું છે, જેમાં મહીસાગર જિલ્લાને હું પોતે કન્વીનર તરીકેની કામગીરી કરી રહ્યો છું અને ભોમાનંદ વિદ્યાલય નાની સરસણ ખાતે અત્યારે અંડર 14, અંડર 17 અને ઓપનની ભાઈઓની સ્પર્ધા ખોખોની ચાલી રહી. ખૂબ જ સુંદર વાતાવરણમાં કામગીરી થઈ રહી છે. રેફરી કાર્યો પણ સુંદર રીતે કરી રહ્યા છે. બાળકોનો પણ સપોર્ટ સારો એવો મળી રહ્યો છે અને મારા જે કર્મચારીઓ, મારા હાથે જે કામ કરતા જે રેફરીઓ છે, વ્યાયામ શિક્ષકો, એ પણ બહુ જ સુંદર કામગીરી કરી રહ્યા છે. અહીંયા આ તબક્કે PHC સેન્ટરમાંથી જે ભાઈઓ આવેલા છે, જેમને નિયુક્તિ કરેલી છે, એ પણ સુંદર કામગીરી કરી રહ્યા છે. દિનેશભાઈ H. પટેલ, સંતરામપુર તાલુકાની JH મહેતા હાઈસ્કૂલ ખાતે વ્યાયામ શિક્ષક તરીકેની ફરજ બજાવું છું અને છેલ્લા કેટલાય સમયથી હું આ કન્વીનર તરીકેની કામગીરી સંભાળી રહ્યો છું. ગુજરાત સરકારના રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત ખેલ મહાકુંભ અને એમાં મહીસાગર જિલ્લાનો જિલ્લા કક્ષા ખેલ મહાકુંભમાં આજરોજ શ્રી ભોમાનંદ વિદ્યાલય નાની સરસણ ખાતે પુરુષોની ખોખોની સ્પર્ધા યોજાઈ, જેમાં જિલ્લાની એટલે કે તાલુકા કક્ષાની વિજેતા તમામ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો અને નિર્ણાયકો
તેમજ પ્રેક્ષકોએ પણ તેમાં ખૂબ સરસ ઉત્સાહથી એમને વધાવ્યા છે. આ ઉપરાંત અહીંયાનું જે વાતાવરણ છે એ પણ રમતગમતમય બનેલું છે. પટેલ સંજય કુમાર લાલાભાઈ, આચાર્ય શ્રી ભૌમાનંદ વિદ્યાલય નાની સરસણ. સુરતમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી મંચ 2024ની ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. શહેર પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓ અને મેયર ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કમિશનર, સામાજિક અગ્રણીઓ અને મેયર દ્વારા લોકોને હેલ્મેટ પણ વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઓવર સ્પીડિંગ અને સલામતી બાબતેના પોસ્ટરો રિક્ષા પાછળ લગાવવામાં આવ્યા હતા. શહેર પોલીસ કમિશનર દ્વારા લોકોને ટ્રાફિક નિયમનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. નેશનલ રોડ સેફટી મંથ 2024ના શુભારંભના આ કાર્યક્રમમાં આજે મોટી સંખ્યામાં શહેરના આગેવાનો, નાગરિકો, સ્કૂલના વિદ્યાર્થીઓ, પોલીસ મિત્રો, આરટીઓ વિભાગના અધિકારીઓ, બીજા વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં મીડિયાના મિત્રો પણ હાજર રહ્યા. રોડ સેફટી એક એવી બાબત છે જે બધાના ઉપર લાગુ પડે છે, કેમ કે એના ભોગ ગમે ત્યારે કોઈ પણ બની શકે અને કોઈના પણ પરિવારના કોઈ સભ્ય ક્યારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે કે દવાઈ જાય તો એના આખા પરિવાર ઉપર બહુ ગંભીર આડઅસર પડતી હોય છે. આપણે આ બાબતે વધારે સભાન સચેત બનવાની જરૂર છે, શિસ્ત કેળવવાની જરૂર છે. સુરત શહેર ટ્રાફિક વિભાગ, આરટીઓ અને તમામ ડિપાર્ટમેન્ટ મળીને આ બાબતે ખૂબ મહેનત કરી રહ્યા છે, જેના એક પરિણામ તો આ છે કે વર્ષ 2021માં રોડ સેફટીમાં સુરત શહેર પ્રથમ ક્રમાંકે આવ્યું હતું અને વર્ષ 2023માં પણ 22 કરતાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ ભારતનું અર્થતંત્ર, સુરતનું અર્થતંત્ર જેવી ગતિથી આગળ વધી રહ્યું છે એવામાં વાહનોની સંખ્યા વધી રહી છે. નવા વાહનો છે, પૂર ઝડપે દોડી શકે એવા વાહનો છે. એવામાં બધાની જવાબદારી બની જાય છે કે રોડના નિયમોના પાલન કરો, રોંગ સાઈડ વાહન હાંકો નહીં, હેલ્મેટ લગાડીને વાહન હાંકો, કોઈ પણ રોડ સાઇનને ક્યારે અવગણના કરશો નહીં. 4 વ્હીલર ચલાવો તો સીટ બેલ્ટ લગાડીને રાખો. આપણે બધા મળીને સંકલ્પ કરીએ કે સુરતમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો કરીશું અને પોતપોતાના પરિવાર સાથે શાંતિથી લાંબુ આયુષ્ય આ ઝડપભેર વધી રહેલા ભારત વર્ષમાં આપણે આનંદથી માણીશું. આપને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આશા રાખું છું આપના મારફતે આ મેસેજ તમામ નાગરિકો સુધી પહોંચશે, કેમ કે માર્ગ સલામતી માટે તમામ નાગરિકો बराबर जवाबदार है. सर, कल 26 जनवरी है तो क्या मैसेज? 26 जनवरी आज इस ट्रैफिक के अनुसार मैं यही कहूँगा कि गणतंत्र दिवस का सही अर्थ यही है, जब हर नागरिक अपनी अपनी जवाबदारियां समझे तभी राष्ट्र महान बनता है. सरकार इसके लिए हर तरीके से प्रयास कर रही है. सूरत तो ख़ास तौर पे स्वच्छतम शहरों की यादी में पहले नंबर पे है, स्मार्ट सिटी की यादी में पहले नंबर पे है. 2021 में रोड सेफ्टी के बारे में भी सूरत 1 नंबर पे था गुजरात राज्य में. इसी तरह से हर नागरिक सलामत रहे, राष्ट्र का विकास और राष्ट्र की प्रगति तभी तेजी से होगी. धन्यवाद. ઓખા ગામની મધ્યે આવેલા રેલવે ફાટક વર્ષોથી પ્રજા માટે અનેક સમસ્યાનું ઘર ગણાય છે, જેમાં બ્રિજના કામ શરૂ થવાથી તમામ રસ્તા પર ટ્રાફિકની સમસ્યા વધુ જોવા મળી રહી છે. અહીં રહેણાંક અને મેઇન બજાર બસ સ્ટેશન વચ્ચે એકમાત્ર ફાટક દિવસભર અનેકવાર બંધ રહેતા ઇમરજન્સીના કેસોમાં એમ્બ્યુલન્સને પણ રોકી દેવી પડે છે, ત્યારે દર્દીને જાનનું જોખમ થઈ જાય છે. આ અંગે સ્થાનિકોની અનેક રજૂઆત કરી છે. આમ છતાં સમસ્યાનો નિવડો ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક રેલવે બ્રિજ બનાવવા માંગ કરાઈ છે. જગદીશભાઈ શાસ્ત્રી, ધર્મયાત્રા મહાસંઘ જિલ્લા અધ્યક્ષ, ગૌરક્ષા. આપણે અત્યારે બીજું ઓખામાં બધું શાંતિ સરસ ને બધું સુખ છે, બધી શાંતિ છે, પણ હાલમાં એક સમસ્યાઓ એવી છે કે હાલમાં ચારે તરફ કામ ચાલુ હોય અને ઓખા માટે સારું છે કે વિકાસ થાય છે અને કામ પણ બ્રિજનું બને છે, પણ હાલમાં 1-2 કેસ એવા થયા કે ઇમરજન્સી લઈને જતા હતા જામનગર, તો એક જ ફાટક હોય, રેલવેનો બીજો કોઈ આપણે ત્યાં ગામનો કોઈ વિકલ્પ નથી, તો એ એક જ ફાટકની સમસ્યાને લીધે બાળકો સ્કૂલે સમયસર નથી પહોંચી શકતા, તેમજ વાહનો અટકી પડે છે, અત્યંત ટ્રાફિક થાય છે કે કોઈ માણસ પણ ચાલીને નથી જઈ શકતું, એક જ રસ્તો હોય. અને એ સિવાય ઇમરજન્સી જ્યારે કેસ હોય છે ત્યારે એક જ ફાટક હોય છે,
તો ખરેખર આપણે ડીઆરએમ સાહેબ તેમજ આપણા જીએમ સાહેબ તેમજ આપણા જે કંઈ કરતા હર્તાઓ હોય, જે કોઈ હોદ્દેદારો, એને ખાસ વિનંતી અને રિક્વેસ્ટથી આપણે કહીએ છીએ કે આપ એવો વિચારો અને એવો વિકલ્પ કરો, કારણ કે વાંહે બ્રિજ બને છે ફાટક ઉપર, તો આ ફાટક વહેલી તકે જો કામ શરૂ થઈ શકે અને વહેલી તકે કામ પૂર્ણ થઈ શકે અને એનો કંઈક વિકલ્પ થાય તો ઓખાની પ્રજા ખૂબ રાહત અનુભવે એવી બહેનો, ભાઈઓ તેમજ વિદ્યાર્થીઓની એક ખાસ રિક્વેસ્ટ અને વિનંતી છે કે ખરેખર બધાએ આ ફાટકનો વિકલ્પ વિચારવાની હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ ખરેખર આ જરૂર છે. અસ્તુ કલ્યાણ. કેશોદ શહેરમાં લાભાર્થીઓએ 2021માં ઓનલાઈન પ્રક્રિયા કરી આયુષ્માન કાર્ડ કાઢ્યા હતા, જે આજ દિન સુધી ન મળતા લાભાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ અંગે લાભાર્થીઓએ તપાસ કરતા આયુષ્માન કાર્ડ અને અર્બન હેલ્થ ઓફિસમાં પડ્યા હોવાની માહિતી મળી હતી, જેને લઈ લાભાર્થીઓ અર્બન હેલ્થ કચેરી પહોંચ્યા હતા. અર્બન હેલ્થ ઓફિસમાં તપાસ કરતા મોટી સંખ્યામાં પડતર પડેલા આયુષ્માન કાર્ડનો જથ્થો જોવા મળ્યો હતો. લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ ન મળતા સરકારી તંત્રના નાણાં, સમય અને શક્તિનો વ્યય કર્યાના આક્ષેપો લગાડ્યા હતા. ડૉક્ટર એનજી ડાભી, તાલુકા હેલ્થ ઓફિસર, કેશોદ. જી સર, આજે હેલ્થ કાર્ડ છે એ અહીંયા પીએચસીમાં પડ્યા છે, એ બાબત શું કહેશો? હા, આજરોજ પ્રેસ મીડિયા દ્વારા અમને જાણ કરવામાં આવી છે કે અર્બને અમુક જે પીવીસી કાર્ડ છે પડેલા છે, તો એ બાબતે હમણાં થોડી વાર પહેલાં જ મારા દ્વારા રૂબરૂ મુલાકાત લઈ અને કાર્ડની બાબતમાં વિગતવાર જે તે સ્ટાફ અને ઓફિસરને પૂછતાછ કરતા જે તે સમયે લગભગ 14 થી 15 હજાર જેટલા કાર્ડ સિટીના જે બનેલા આવેલા હતા, એમાંથી 8 થી 9 હજાર જેટલા કાર્ડનું એ લોકોએ પોતાની રીતે ટ્રેસ કરી, ફોનિક જાણ કરી અને વિતરણ કરેલ છે. અમુક કાર્ડ એવા છે કે જેમાં એને ટ્રેસ કરવામાં તકલીફ પડે છે અને થોડું બધામાં કેશોદ સિટી લખેલું હોવાને કારણે થોડું એના સુધી પહોંચવા મુશ્કેલી પડતી હોવાને કારણે અમુક કાર્ડો વિતરણ થઈ શકેલા નથી. આજે મેં ત્યાં અલગ અલગ ગ્રુપ બનાવડાવી અને ફરી પાછું રિપીટ એને કોઈ પણ રીતે ફેમિલી હેલ્થ સર્વે જે અમારો હમણાં ચાલુ છે એની સાથે સંલગ્ન કરીને પણ એ કાર્ડ વિતરણ થઈ જાય અથવા ટ્રેસ થઈ જાય ને એનું વિતરણ થઈ જાય એવી કાર્યવાહી કરવા માટે મેં જાણ કરેલ છે. આ સાથે સોશિયલ મીડિયા દ્વારા પણ પબ્લિકને એક નિવેદન કરવામાં આવે છે કે જો આપને કાર્ડ બાબતે કંઈ પેલું પૂછતાછ કરવી હોય તો અર્બનનો સંપર્ક કરી શકો છો. આપને પીવીસી કાર્ડ આવેલું છે કે નહીં એ બાબતે પણ સંપર્ક કરી શકો છો અને પોતાના મોબાઈલમાં પણ એ ડાઉનલોડ કાર્ડ થઈ શકે, તો એ રીતે પણ આપણે કાર્ડ મેળવી શકીએ એમ છે. જ્યારે કાર્ડ આવેલ હતા ત્યારે ખૂબ જ મોટા કેમ્પેન સ્વરૂપે અમે લોકોએ કાર્ડને વિતરણ કરેલું છે. હવે જે અમુક વધેલા કાર્ડ છે એ થોડું વિતરણ કરવામાં અને ટ્રેસ કરવામાં મુશ્કેલી છે, છતાં અમારા લેવલે એની ખૂબ ગંભીર કાર્યવાહી પ્રયત્નો ચાલુ છે અને નજીકના સમયમાં બધા કાર્ડ મેક્સિમમ વિતરણ થઈ જાય એવી અમારી કોશિશ રહેશે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.